હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. હવે આપણે પ્રીવિયસ લેક્ચરમાં આપણે શ્રેણિકોના ગુણાકાર જોયા હતા, બરોબર છે. આજના લેક્ચરમાં આપણે શ્રેણિકોના ગુણાકારને રિલેટેડ પ્રોપર્ટીઝ ખાલી નોટ કરવાના છીએ. ત્યારબાદ આપણે એકમ શ્રેણિક વિશેની માહિતી લેશું. ત્યારબાદ એકમ શ્રેણિકને રિલેટેડ જે ગુણાકાર છે એની વાત કરશું. ત્યારબાદ આપણે જોશું ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક અને તેને રિલેટેડ જે અમુક રિઝલ્ટ છે. ત્યારબાદ આપણે જોશું સહઅવ્યવત શ્રેણિક, બરોબર છે. તો સૌપ્રથમ શ્રેણિકોના ગુણાકાર માટેના ગુણધર્મોની વાત કરીએ. હવે આપણને ખબર છે કે જ્યારે કોઈ બે શ્રેણિકનો ગુણાકાર થતો હોય તો પ્રથમ શ્રેણિકની અંદર રહેલી કોલમની સંખ્યા એ સેકન્ડ મેટ્રિક્સ એટલે કે શ્રેણિકની અંદર રહેલી હારની સંખ્યા બરોબર થવી જોઈએ, બરોબર છે. સૌપ્રથમ આપણે નિયમ આવે છે વિભાજનનો નિયમ. વિભાજનના નિયમ ઇંગ્લિશમાં કહીએ તો ડિસ્ટ્રીબ્યુટિવ લો. ડિસ્ટ્રીબ્યુટિવ લો, બરોબર છે. તો ધારો કે a ઇક્વલ ટુ aij એ કોઈ m ક્રોસ n પ્રકારનો શ્રેણિક છે. b ઇક્વલ ટુ bij n ક્રોસ p અને c ઇક્વલ ટુ cij n ક્રોસ p પ્રકારનો શ્રેણિક છે, બરોબર છે. તો તેના માટે ડિસ્ટ્રીબ્યુશન લો ફર્સ્ટ એવો છે કે a ઇન્ટુ બી પ્લસ સી ઇક્વલ ટુ ab પ્લસ ac. આ આપણે રિઝલ્ટ લેવાના છીએ, પ્રૂવ નથી કરવાના, બરોબર છે. આ પ્રૂવ થઈ શકે છે પણ આપણે પ્રૂવ નહીં કરીએ, ખાલી સ્વીકારી લેશું કે આ જે ડિસ્ટ્રીબ્યુટિવ લો જે છે એ શ્રેણિકોમાં લાગુ પડે છે. તો શું થાય કે a ઇક્વલ ટુ ai જે m ક્રોસ n નો શ્રેણિક છે, ત્યારબાદ b ઇક્વલ ટુ bi જે n ક્રોસ p નો શ્રેણિક છે અને c ઇક્વલ ટુ ci જે n ક્રોસ p નો શ્રેણિક છે. હવે ધારો કે b પ્લસ c જે બંને n ક્રોસ p પ્રકારના શ્રેણિકો છે તો આપણે એનું એડિશન કરી શકવાના છીએ. હા, કરી શકશું. તો શું થશે? એડિશન કેવો આવશે? જો જે શ્રેણિક આવશે કેવો આવશે? n ક્રોસ p પ્રકારનો શ્રેણિક આવવાનો છે, બરોબર છે. હવે આપણે એનું એની સાથે મલ્ટીપ્લિકેશન કરવાનું છે. હવે એ પ્રથમ હોવાથી એની રોની કોલમની સંખ્યા કેવી થવી જોઈએ? બીજા જે શ્રેણિક b પ્લસ c ના સ્તંભની સંખ્યા જેટલી હારની સંખ્યા જેટલી થવી જોઈએ, બરોબર છે. તો એમાં કોલમની સંખ્યા n થશે અને b પ્લસ c માં હારની સંખ્યા n થશે. તો હા, એ આપણી જે કન્ડિશન છે સેટિસ્ફાઈડ થઈ જાય છે. એટલે આપણને અહીંયા a ઇન્ટુ b પ્લસ c મળી જશે લેફ્ટ સાઈડમાં. જમણી બાજુની વાત કરીએ તો a ઇન્ટુ બી એમાં હાર કોલમની સંખ્યા n, બી માં રોની સંખ્યા n. તો હા, મલ્ટીપ્લિકેશન પોસિબલ છે એટલે એ બી મળી શકે અને પ્લસ એસી, બરોબર છે. ત્યારબાદ સેકન્ડ વાત કરીએ કે a ઇક્વલ ટુ aij m ક્રોસ n, b ઇક્વલ ટુ bij m ક્રોસ n અને c ઇક્વલ ટુ cij n ક્રોસ p, બરોબર છે. ત્રણ શ્રેણિક છે આપણી પાસે. a નું પરિમાણ છે m ક્રોસ n, b નું પરિમાણ છે m ક્રોસ n અને c નું પરિમાણ છે n ક્રોસ p. તો a પ્લસ બી ઇન્ટુ સી ઇક્વલ ટુ ac પ્લસ bc થશે. આ બંને વસ્તુ અલગ અલગ છે. આમાં જો આપણે પહેલા a ઇન્ટુ બી પ્લસ સી કરતા હતા, બરોબર છે. એટલે આને જો કેવું હોય તો કહેવી શકાય કે લેફ્ટ ડિસ્ટ્રીબ્યુશન લો, બરોબર. આપણે ડાબી બાજુથી એને મલ્ટીપ્લાય કરીએ છીએ. હવે આની અંદર તમે જોઈ શકો છો જે સી જે છે એ કાઉન્સની જમણી બાજુ છે એટલે કે રાઈટ ડિસ્ટ્રીબ્યુશન લો થશે, બરોબર છે. ત્યારબાદ વાત કરીએ જૂથનો નિયમ. સેકન્ડ, જૂથનો નિયમ. એને ઇંગ્લિશમાં આપણે કહીશું એસોસિએટિવ લો. એસોસિએટિવ લો. તો એ કેવો થશે કે જો a ઇક્વલ ટુ છે aij
એમ ક્રોસ એન નો શ્રેણિક છે. ત્યારબાદ બી ઇક્વલ ટુ છે બીઆઈ જે એન ક્રોસ પી નો શ્રેણિક છે અને સી ઇક્વલ ટુ છે સીઆઈ કે જે પી ક્રોસ ક્યુ નો શ્રેણિક છે. તો એના માટે એ ઇન્ટુ બી ઇન્ટુ સી ઇક્વલ ટુ એ ઇન્ટુ બી ઇન્ટુ સી થશે. બરોબર છે, આ આપણો થયો જૂથનો નિયમ. હવે એ બી ઇન્ટુ સી કરશો તો પી અહીંયા છે, કોલમની સંખ્યા પી છે બીમાં, હા છે, અને રોની સંખ્યા પણ પી છે, તો બી સી આપણને મલ્ટિપ્લિકેશન મળશે. અને જે પરિણામી શ્રેણિક હશે, બરોબર છે, તો એનું પરિમાણ કેવું હશે? એન ક્રોસ ક્યુ પ્રકારનું. હવે ત્યારબાદ એની સાથે મલ્ટીપ્લાય કરવાનું છે, તો એની અંદર સ્તંભની સંખ્યા કેટલી છે? તો કે એન છે. અને બીસી ની અંદર સ્તંભ હારની સંખ્યા કેટલી થશે? તો કે એન થશે. તો હા, એ ઇન્ટુ બીસી પણ આપણને મળી શકશે. એવી રીતના આપણે જમણી બાજુ જોઈ શકીએ છીએ. આ તો આપણા ગુણાકાર માટેના ગુણધર્મો. આને આપણે પ્રૂવ નથી કરવાના, આપણે એને સ્વીકારી લેશું સાબિતી વગર. બરોબર છે, હકીકતમાં સાબિત થશે અને આ નિયમોનું સમાધાન પણ શ્રેણિકો કરતા જ હશે, પણ અત્યારે આપણે જોવાના નથી. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે એકમ શ્રેણિક. એકમ શ્રેણિક એને આપણે ઇંગ્લિશમાં કહેશું આઈડેન્ટિટી મેટ્રિક્સ અથવા તો યુનિટ મેટ્રિક્સ. બરોબર છે, એકમ શ્રેણિક જેને ઇંગ્લિશમાં કહેવાય છે આઈડેન્ટિટી મેટ્રિક્સ અથવા તો યુનિટ મેટ્રિક્સ. સૌપ્રથમ એકમ શ્રેણિક હોય તો એ શ્રેણિક હંમેશા ચોરસ હશે. તો ડેફિનેશન આવી છે કે જે ચોરસ શ્રેણિકમાં પ્રત્યેક અગ્રવિકર્ણ ઘટક એક હોય તથા બાકીના ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને એકમ શ્રેણિક કહે છે અને તેને આઈ વડે દર્શાવવામાં આવે છે. બરોબર છે, તો આમાં શું થશે કે જે અગ્રવિકર્ણ આપણો છે એના પ્રત્યેક ઘટક કેવા થશે? તો કે એક થશે. મતલબ કે ત્યાં 1 1 1 આવશે અગ્ર વિકર્ણમાં, અને બાકીના બધા જ ઘટકો જે છે એ કેવા થશે? 0 થશે. મતલબ કે આઈ ઇક્વલ ટુ, ધારો કે કોઈ ઈ શ્રેણિક જે આઈ છે એકમ શ્રેણિક છે અને એ આઈ જે એન ક્રોસ એન નો કઈ રીતે? તો કે આપણે ચોરસ શ્રેણિક લેવાના છે, એટલે સ્તંભ અને હારની સંખ્યા સમાન થવી જોઈએ. આઈ ઇક્વલ ટુ એ આઈ જે એન ક્રોસ એન માં એઆઈ ની વિશે વાત કરીએ તો એઆઈ જે ઇક્વલ ટુ શું થશે? તો કે એક તો 1 પોસિબિલિટી છે અને બીજી પોસિબિલિટી છે 0. હવે 1 ક્યારે થશે? તો કે જો i ઇક્વલ ટુ જે થાય, જ્યારે i ઇક્વલ ટુ જે થાય, મતલબ કે a11 a22 a33 a44 અપ ટુ an આમાં શું થયું? તો કે i અને j ની કિંમત સમાન થઈ, તો તેના માટે આપણને aij બરાબર 1 મળે છે. જ્યારે i ઇઝ નોટ ઇક્વલ ટુ જે થાય, i ઇઝ નોટ ઇક્વલ ટુ જે, ત્યારે શું થશે? તો કે ત્યારે aij ઇક્વલ ટુ આપણને 0 મળશે. હવે i ને in અથવા in ક્રોસ n વડે દર્શાવવામાં આવે છે. બરોબર છે. હવે ધારો કે જો શ્રેણિક ઈ જે એકમ શ્રેણિક છે 2 ક્રોસ 2 નો હોય તો એને આપણે i2 લખશું, તો i2 બરાબર શું થશે? i2 ઇક્વલ ટુ થશે 1
1 0 0. હવે ધારો કે જો 3 નો મેટ્રિક્સ હોય તો એને I3×3 પણ લખી શકાય, ઇક્વલ ટુ I3 પણ લખી શકાય. તો ઇક્વલ ટુમાં આપણને શું મળશે તો કે 1 0 0 0 1 0 0 0 1. બરોબર છે. એટલે કે જો n કક્ષાનો એટલે n હાર અને n સ્તંભ ધરાવતો એકમ શ્રેણિક હોય તો એને આપણે in દ્વારા દર્શાવશું. હવે જો a ઇક્વલ ટુ aij n ક્રોસ n અને in એ એકમ શ્રેણિક હોય તો ai ઇક્વલ ટુ ia ઇક્વલ ટુ a થાય. એટલે કે જો એની અંદર n હાર અને n સ્તંભ આવેલા હોય અને i અને આપણો એકમ શ્રેણિક છે તો એનો i એની સાથે મલ્ટીપ્લિકેશન કરીએ તો અથવા તો i નો એની સાથે મલ્ટીપ્લિકેશન કરીએ તો આપણને શું મળશે? i મળશે. બરોબર છે. તો આ વસ્તુ તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે કોઈ પણ શ્રેણિકને તમે i વડે ગુણશો મતલબ કે એકમ શ્રેણિક વડે ગુણશો તો આપણને શું મળશે આન્સર? તો કે જે શ્રેણિક છે એ પોતે જ મળે છે. બરોબર છે. તો આપણે આ જે i જે છે એ આપણો આઈડેન્ટિટી મેટ્રિક્સ થઈ ગયો. બરોબર છે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ કે ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક. ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક. ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક. હવે ધારો કે a ઇક્વલ ટુ aij n ક્રોસ n નો શ્રેણિક છે તો જ્યારે એનો નિશ્ચાયક લેવામાં આવે તો એના નિશ્ચાયકને મોડ a દ્વારા દર્શાવાય છે અને મોડ a ઇક્વલ ટુ શું થઈ જશે તો કે a11 a12 અપ ટુ a1n a21 અપ ટુ an1 a22 અપ ટુ an2 a2n ann. બરોબર છે. તો આ જે થયો આપણો શ્રેણિક થયો કોને શ્રેણિકનો નિશ્ચાયક થયો n ક્રોસ n નો. બરોબર કે જ્યાં n આપણે જે a જે લીધેલો છે એ હંમેશા કેવો હશે? ચોરસ શ્રેણિક હશે. તો એને રિલેટેડ આપણને નિશ્ચાયક મળે છે. બરોબર. હવે ચોરસ શ્રેણિકમાં એક ગુણધર્મ યાદ રાખો કે ચોરસ શ્રેણિક a અને b માટે a b નો મલ્ટીપ્લિકેશન કર્યા બાદ એટલે કે a અને b નો ગુણાકાર કરીને જે નિશ્ચાયક મળે એટલો જ શેમાં મળશે તો કે બંને શ્રેણિકોનો નિશ્ચાયકનું મૂલ્ય ગોતી લ્યો અને તેમનો ગુણાકાર કરો એટલું મળે છે. હવે અહીંયા a b નો ગુણાકાર થતો હોય તો સમજો કે a અને b બંને એક જ પરિમાણના શ્રેણિકો હોવાના. એટલે આ નિયમ પ્રમાણે એવું થશે કે જ્યારે કોઈ પણ બે ચોરસ શ્રેણિક હોય કે જે બે એક જ પરિમાણ ધરાવે છે, એક મતલબ કે બંનેના સેમ પરિમાણ છે, તો ત્યારે a ઇન્ટુ બી ઇક્વલ ટુ a ઇન્ટુ બી નો નિશ્ચાયક કેટલો થતો હોય એટલો જ થાય કે જેટલો બંને શ્રેણિકોના નિશ્ચાયકને અલગ અલગ ગોતીને તેમનો ગુણાકાર કરવામાં આવે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ સહ અવયવજ શ્રેણિક. સહ અવયવજ
શ્રેણિક. એને ઇંગ્લિશમાં કહીશું આપણે એડજોઇન્ટ ઓફ અ મેટ્રિક્સ. એડજોઇન્ટ ઓફ અ મેટ્રિક્સ. જો A ઇક્વલ ટુ AIJ n ક્રોસ n નો શ્રેણિક હોય, બરોબર છે. તો અહીંયા A કેવો થઈ ગયો, આપણો ચોરસ શ્રેણિક થઈ ગયો. તો A ના સહઅવયવજ શ્રેણિકને એડજોઇન્ટ ઓફ A એટલે કે ADJ ઓફ A દ્વારા દર્શાવવામાં આવે છે, બરોબર છે. અને એડજોઇન્ટ ઓફ કઈ રીતના ડિફાઇન થયેલો હોય? એડજોઇન્ટ ઓફ A ઇક્વલ ટુ AJI n ક્રોસ n, કે જ્યાં AJI એ એના નિશ્ચાયકમાં AIJ નો સહઅવયવ છે. આ તમને થોડીક જે ડેફિનેશન છે થોડીક અટપટી લાગશે, બરોબર છે. થોડોક કેમ કે શાબ્દિક રીતે દર્શાવ્યું છે એટલે બહુ ખ્યાલ નહીં આવે, પણ આપણે જ્યારે એનો એક્ઝામ્પલ ગણશું ત્યારે આ વસ્તુ તમને ક્લિયર થઈ જશે. એ શું કહે છે કે જો A ઇક્વલ ટુ AIJ n ક્રોસ n નો શ્રેણિક હોય, તો હવે જુઓ કહેવાની જરૂર નથી કે એ ચોરસ શ્રેણિક છે. કેમ? તો કે આપણે પરિમાણ જ લઈ લીધું છે n ક્રોસ n, એટલે એ ચોરસ શ્રેણિક થઈ ગયું હોય. તો એના સહઅવયવજ શ્રેણિકને મતલબ કે એડજોઇન્ટ ઓફ A ને ADJ સ્મોલ ADJ અને A જે છે એ કેપિટલ, બરોબર છે. સ્મોલ ADJ અને A દ્વારા દર્શાવવામાં આવે છે. Therefore ADJ of A equal to AJI n cross n, કે જ્યાં AJI એ શ્રેણિક A ના નિશ્ચાયકમાં AIJ નો સહઅવયવ છે, બરોબર છે. હવે આના એક્ઝામ્પલની વાત કરીએ આપણે, તો ધારો કે પહેલા હું 2x2 નો કોઈ શ્રેણિક લઈ લઉં. એક્ઝામ્પલ, ધારો કે મારી પાસે A ઇક્વલ ટુ 2 3 3 4 છે, બરોબર છે. તો હવે શું થશે કે જ્યારે તમે નિશ્ચાયક A લ્યો, નિશ્ચાયક A કેવો થઈ જાય આપણી પાસે? તો કે 2 3 3 અને 4 થઈ ગયો. હવે જો A11 આ જે આપણો છે A11 છે, આ A12 છે, A11 A12 તમે જુઓ કઈ રીતના? તો કે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ તો A11, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ તો A12, એટલે કે આ જે પેલો દર્શાવે છે 1 એ શું દર્શાવે છે? હારની સંખ્યા. અને ત્યારબાદ જે દર્શાવે છે શું દર્શાવે છે? કોલમની સંખ્યા, બરોબર છે. તો હવે આપણે એડજોઇન્ટ પહેલા તો સહઅવયવ ફાઇન્ડ કરવાના છે. તો સહઅવયવ માટે આપણે લખશું A11 A11 બરાબર શું? જ્યારે તમે નિશ્ચયક લીધો છે અને એની અંદર સહઅવયવ, તો આપણે ઈ રો પેલી રો અને પેલી કોલમને બાદ કરીને જે નિશ્ચયક બને છે એનું મૂલ્ય, તો આ તો કેન્સલ થઈ ગયું, તો કેટલા આવશે? 4 આવે છે. ત્યારબાદ A12 બરાબર શું આવશે? તો કે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમને બાદ કરીને જે નિશ્ચયક બને છે. હવે અહીંયા સાથે સાથે આપણે નિશાનીનું પણ ધ્યાન રાખવું પડશે. અહીંયા આપણે નિશાનીનું પણ ધ્યાન રાખવું પડશે, કેમ કે જ્યારે નિશાની આપણે શ્રેણિકની અંદર મૂકતા હોઈએ છીએ, તો અહીંયા માઇનસ આવે તો અહીંયા થઈ જશે -3. ત્યારબાદ A21 ની વાત કરું, A21 એટલે કે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, તો એના માટે થઈ જશે -3. અને A22 તો સેકન્ડ કોલમ સેકન્ડ રો, તો એના માટે થઈ જશે ખાલી 2, બરોબર છે. તો એડજોઇન્ટ ઓફ A આપણે કઈ રીતના દર્શાવશું? તો એડજોઇન્ટ ઓફ A, હવે આપણને અહીંયા જોવો સહઅવયવ મળી ગયા છે બધાના, બરોબર છે. A11 નો 4 છે, A12 A21 A22.
તો આને કઈ રીતના મૂકશું? તો કે સૌપ્રથમ A11 ને એઝ ઇટ ઇઝ મૂકી દો. ત્યારબાદ હવે જે આપણને A12 મળે છે એને આપણે A12 ના બદલે A21 પર મૂકશું. બરોબર છે? A12 ના બદલે A21 પર મૂકશું. અહીંયા મૂકી દીધા -3, ત્યારબાદ અહીંયા આવશે -3 અને અહીંયા આવશે 2 આવશે. બરોબર છે? તો તમે ચેક કરો આની અંદર આપણે A અને એડજોઇન્ટ ઓફ એમાં ફેર શું આવ્યો? તો કે 2 અને 4 જે મેઇન ડાયાગોનલ હતા એ બંને ઇન્ટરચેન્જ થઈ ગયા. બરોબર છે? તો અહીંયા 4 આવી ગયા અને અહીંયા 2 આવી ગયા. હાલો એ થઈ ગયું છે. ત્યારબાદ 3 અને 3 જે હતા તો એના બદલે શું આવી ગયું? તો કે -3 અને -3 આવી ગયા. તો આના માટે એક નોટ લખી લઈએ આપણે કે જો નિશ્ચાયક 2x2 નો હોય તો તેના સહઅવયવજ શ્રેણિકમાં અગ્રવિકર્ણ ને પરસ્પર બદલવા તથા જે બીજો વિકર્ણ છે તથા અન્ય વિકર્ણના ઘટકોની નિશાની બદલાવવી. બરોબર છે? તો આ જે આપણો હતો 2x2 નો મેટ્રિક્સ હતો તો એને રિલેટેડ આપણે અહીંયા જોયું છે. અહીંયા આપણને A12 બરાબર -3 મળે છે, A21 બરાબર -3 મળે છે. A12 આપણી પાસે ક્યાં આવે છે? A12 અહીંયા આવે છે. હવે A12 હકીકતમાં શું હોય? તો કે -A21. બરોબર છે? તો અહીંયા થશે -A21 કેમ કે આ 21 નો વ્યસ્ત નેગેટિવ સાઇન. બરોબર? અને અહીંયા થશે -A12. તો આજના આપણા લેક્ચરમાં આપણે ચોરસ શ્રેણિક, એકમ શ્રેણિક, સહઅવયવજ શ્રેણિક જોયા છે. તેમાં સહઅવયવજ શ્રેણિકમાં આપણે 2x2 નો મેટ્રિક્સ જોયો છે. તેમજ ગુણાકારના શ્રેણિકોના ગુણાકારને રિલેટેડ આપણે ગુણધર્મો જોયા છે. બરોબર છે? તો હવે આપણે આગળ વાત કરશું સહઅવયવજ શ્રેણિકમાં 3x3 નો જ્યારે શ્રેણિક હોય ત્યારે કઈ રીતના સહઅવયવજ શ્રેણિક મેળવવો એની વાત કરશું. તો હવે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌને ગુડ બાય. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.